નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્રમાં 2024ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધનની જ્વલંત જીત પાછળ અનેક પરિબળો જવાબદાર માનવામાં આવે છે, જેમાં એક મુખ્ય પરિબળ તરીકે લાડકી બહેન યોજનાને જોવામાં આવે છે। આ યોજના જેનો ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણનો હતો, તે શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલી રહી છે। હવે મહાયુતિ સરકારના જ મંત્રીઓએ સ્વીકાર્યું છે કે આ યોજનામાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી છે અને બહેનો માટે નિર્ધારિત આર્થિક લાભનો દુરુપયોગ કેટલાક પુરુષો દ્વારા પણ કરવામાં આવ્યો છે અને તેમના ખાતામાં સરકારી પૈસા જમા થયા છે। આ ખુલાસાએ યોજનાના અમલીકરણ અને તેના પાછળના ઈરાદાઓ પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે। મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અદિતિ તટકરે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મુદ્દે વિસ્તૃત પોસ્ટ કરીને ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે એવું જોવા મળ્યું છે કે કેટલાક લાભાર્થીઓ એક કરતાં વધુ સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે। આ ઉપરાંત કેટલાક પરિવારોમાં નિયત મર્યાદા કરતાં 2 કરતાં વધુ લાભાર્થીઓ નોંધાયા છે અને સૌથી આઘાતજનક બાબત એ છે કે કેટલાક સ્થળોએ પુરુષોએ પણ મહિલાઓના નામે અરજી કરીને આ યોજનાનો લાભ મેળવ્યો છે। આ મુદ્દે વધુ પ્રકાશ પાડતા રાજ્યના ઉપમુખ્યમંત્રી અને નાણામંત્રી અજિત પવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું, આ યોજના ગરીબ અને જરૂરિયાતમંદ બહેનોને આર્થિક મદદ પૂરી પાડવાના શુભ આશયથી શરૂ કરવામાં આવી હતી। જો કે જો કોઈ વ્યક્તિએ તેનો ખોટો ફાયદો ઉઠાવ્યો હશે તો સરકાર તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે। એવા અહેવાલો છે કે કેટલાક પુરુષોએ પણ આ યોજનાનો લાભ લીધો છે। જો આ વાત સાચી સાબિત થશે તો અમે તેમની પાસેથી આ પૈસા પાછા વસૂલ કરીશું। આ નિવેદનો દર્શાવે છે કે સરકાર પોતે આ ગેરરીતિઓની ગંભીરતાથી નોંધ લઈ રહી છે, પરંતુ સાથે જ તેના અમલીકરણમાં થયેલી ક્ષતિઓને પણ ઉજાગર કરે છે। મધ્યપ્રદેશની લાડલી બહેન યોજનાની તર્જ પર મહારાષ્ટ્રમાં પણ આ લાડકી બહેન યોજનાની ઘોષણા કરવામાં આવી હતી। વિધાનસભા ચૂંટણી પહેલા સરકાર દ્વારા આ યોજનાને ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને આકર્ષવા માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે રજૂ કરવામાં આવી હતી। વિપક્ષી દળોએ શરૂઆતથી જ આ યોજનાને ચૂંટણીલક્ષી ગિફ્ટ તરીકે ગણાવી હતી અને વારંવાર આરોપ લગાવ્યો હતો કે સરકારે માત્ર ચૂંટણી જીતવાના ઈરાદે આ યોજના બનાવી છે, જેમાં લાંબા ગાળાની નાણાકીય વ્યવસ્થાનો અભાવ છે। યોજના હેઠળ સરકારે રાજ્યમાં 21 થી 65 વર્ષની વયની એવી તમામ મહિલાઓને રૂપિયા 1500 પ્રતિ માસ આપવાની જોગવાઈ કરી હતી, જેમની વાર્ષિક પારિવારિક આવક રૂપિયા 2.5 લાખથી ઓછી છે। આ જાહેરાત બાદ તરત જ આર્થિક નિષ્ણાંતો અને વિરોધ પક્ષો દ્વારા ભંડોળ કેવી રીતે એકત્ર કરાશે તે અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, કારણ કે આ યોજનાથી રાજ્યના ખજાના પર હજારો કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડવાનો હતો। ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં આ માટે રૂપિયા 36,000 કરોડની જંગી જોગવાઈ કરવામાં આવી હતી। ખુદ સરકારના કેટલાક મંત્રીઓએ પણ આક્ષેપ કર્યો છે કે આટલી મોટી રકમ મેળવવા માટે અન્ય મહત્વના વિભાગોની યોજનાઓમાં કાપ મૂકવામાં આવ્યો છે, જે રાજ્યના સર્વાંગી વિકાસને અસર કરી શકે છે। યોજના શરૂ થયા પછીથી જ એવી ફરિયાદો સતત આવી રહી હતી કે લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં ઉતાવળ કરવામાં આવી રહી છે। ઉપલબ્ધ સમયની અંદર દસ્તાવેજોનું યોગ્ય ચકાસણી કર્યા વિના જ આ યાદીઓ બનાવવામાં આવી હતી। તે સમયે પણ કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી બાદ સરકારે આ યોજનાના લાભાર્થીઓની માહિતીનું વ્યાપક સ્તરે સત્યાપન કરવું પડશે। અત્યાર સુધીમાં 2,53 લાખ લાભાર્થીઓને આ યોજનાના પૈસા મળી ચૂક્યા છે, પરંતુ હવે સરકાર પોતે જ આ સવાલનો જવાબ શોધી રહી છે કે આટલી મોટી સંખ્યામાંથી કેટલા લાભાર્થીઓ ખરેખર પાત્ર છે અને કેટલા નકલી। આ ગેરરીતિઓની તપાસ માટે સરકારે સત્યાપનનું કામ શરૂ કરી દીધું છે। આ સત્યાપન પ્રક્રિયાના પ્રારંભિક તારણો અત્યંત ચોંકાવનારા છે। અત્યાર સુધીમાં 26 લાખથી વધુ લાભાર્થીઓ અપરાધ જણાયા છે। અપરાધ લાભાર્થીઓમાં વિવિધ પ્રકારની ગેરરીતિઓ જોવા મળી છે। કેટલાક લાભાર્થીઓ એક કરતાં વધુ સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા હતા, જે નિયમોનું ઉલ્લંઘન છે, તો કેટલાક લોકોએ પોતાની ઉચ્ચ આવક હોવા છતાં આ યોજના માટે અરજી કરી અને તેનો લાભ મેળવ્યો, જે દર્શાવે છે કે પાત્રતા માપદંડોની અવગણના કરવામાં આવી હતી। પરંતુ સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે કેટલાક પુરુષોએ પણ સત્તાવાર રીતે પોતાનું નામ નોંધાવીને આ યોજનાનો લાભ ઉઠાવ્યો, જે યોજનાના મૂળભૂત ઉદ્દેશ મહિલા સશક્તિકરણને જ મજાક બનાવી દે છે।
અદિતિ તટકરેના જણાવ્યા અનુસાર આ તમામ અયોગ્ય લાભાર્થીઓને મળનારી રકમ હવે તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવી છે. તટકરેએ પોતાની પોસ્ટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે આ 26.34 લાખ અરજદારોને જૂન 2025થી લાભ મળવાનું અસ્થાયી રૂપે રોકી દેવામાં આવ્યું છે. અહીં મોટો સવાલ એ ઊભો થાય છે કે અત્યાર સુધી કેટલા અયોગ્ય લોકોને કેટલા પૈસા વહેંચવામાં આવ્યા અને હવે તેમની પાસેથી આ સરકારી પૈસા ક્યારે અને કેવી રીતે પાછા વસૂલ કરવામાં આવશે. તટકરેનું કહેવું છે કે આ કાર્યવાહી વિશે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સાથે વાત કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે, જે દર્શાવે છે કે આ મુદ્દો હજુ પણ સરકાર માટે એક મોટી સમસ્યા બની રહ્યો છે. હાલમાં અદિતિ તટકરે અને અન્ય મંત્રીઓએ જણાવ્યું છે કે સરકારે હજી અવૈધ વ્યક્તિઓને આપવામાં આવેલી રકમ પાછી લેવાનો કોઈ સ્પષ્ટ નિર્ણય લીધો નથી. આ બાબત વિપક્ષને વધુ આક્રમક બનવાની તક પૂરી પાડે છે. અગાઉ ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ માર્ચમાં એક ઇન્ટરવ્યૂમાં આ સવાલના જવાબમાં કહ્યું હતું કે આ આપનારી સરકાર છે, લેનારી સરકાર નથી. તેમનું આ નિવેદન હવે વિરોધ પક્ષો દ્વારા સરકારની નિષ્ફળતાના અને જવાબદારીમાંથી છટકવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ સુપ્રિયા સુળેએ આ મુદ્દે વિશેષ તપાસની માંગ કરી છે. સુપ્રિયા સુળેએ પુણેમાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે આટલી મોટી સંખ્યામાં અયોગ્ય લોકોને કોણે યોગ્ય બનાવ્યા, આ માટે કોણ જવાબદાર છે? જ્યારે આટલી મોટી સિસ્ટમ, ટેકનોલોજી, એઆઈ અને બધું જ ઉપલબ્ધ છે ત્યારે આટલું મોટું કૌભાંડ કેવી રીતે થઈ શકે? આ પાછળ એક મોટી સાજિશ હોવાની શક્યતા છે. તેથી જે કોઈ પણ આ ખોટા ફોર્મ ભરવા અને મંજૂર કરવા માટે જવાબદાર છે તેની એસઆઈટી અથવા સીબીઆઈ દ્વારા સઘન તપાસ થવી જોઈએ. સુપ્રિયા સુળેની માંગણી દર્શાવે છે કે વિપક્ષ આ મુદ્દાને ગંભીર કૌભાંડ તરીકે જોઈ રહ્યું છે અને તેની ઊંડાણપૂર્વક તપાસની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યું છે. આ વિશે ભૂતપૂર્વ આઈએએસ અધિકારી મહેશ ઝઘડેએ આ મુદ્દે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેઓ કહે છે, ભલે હવે આવા અયોગ્ય અરજદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી રહી હોય, પરંતુ મુખ્ય જવાબદારી સરકારી વ્યવસ્થાની છે, જેણે તેમને યોગ્ય માનીને ચૂકવણી કરી. મારી રાયમાં આ સંપૂર્ણપણે સરકારી વ્યવસ્થાની ભૂલ છે અને તેને દંડિત કરવામાં આવવી જોઈએ. ઝઘડે વધુમાં સ્પષ્ટતા કરતા કહે છે, સરકારે નિર્ણય લીધો, આ યોજના માટે માપદંડ નક્કી કર્યા, અરજીઓની ચકાસણી કરવી અને તે માપદંડો અનુસાર કોણ અપરાધ છે તે નક્કી કરવું એ પ્રશાસનનું કામ છે. તેમણે બરાબર તપાસ કેમ ન કરી અને તે લોકોને બાકાત કેમ ન કર્યા જેઓ માપદંડોને પૂર્ણ કરતા ન હતા? તેનો સ્પષ્ટ અર્થ છે કે તેમણે પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરી છે. તેઓ આગળ ઉમેરે છે કે જે લોકો પાત્ર નથી તેમને લાભ આપવાની અનુમતિ આપવી એ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે. જો કોઈ પુરુષ અરજી કરી રહ્યો છે તો શું એ આંખોથી સ્પષ્ટ ન હોવું જોઈએ કે તે મહિલા નથી? પૈસા આવા કેવી રીતે ગયા? તેથી આવું કરનારા અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવવો જોઈએ. અરજદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે તે લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ જેમણે તેમની પાત્રતાની તપાસ કર્યા વગર જ તેમને લાભ પ્રાપ્ત કરવા દીધો. ઝઘડેનું આ નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે આ કૌભાંડ માટે માત્ર અરજદારો જ નહીં પરંતુ યોજનાના અમલીકરણમાં સામેલ અધિકારીઓ પણ સમાન રીતે જવાબદાર છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર ભાજપના મીડિયા પ્રમુખ નવનાથ બાનએ આ આરોપોનો બચાવ કરતા કહ્યું, આ યોજના માત્ર એક દેખાડો ચૂંટણી સૂત્ર નથી. દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.